દિલથી સ્વાગત છે યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં। જી હા દોસ્તો, આજે અમે આપણા માટે એક નવો જ અનુભવ એટલે કે મીઠાઈના શોખીન દોસ્તો માટે નવીન રેસીપી એટલે કે બંગાળની ફેમસ મિષ્ટી દોઈ એ પણ આપણા માટે ખાસ। જી હા દોસ્તો, બનાવી એકદમ સિમ્પલ છે, તો આ અનુભવ ઘરે જરૂર ટ્રાય કરજો ને અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ બટન દબાવી લેજો દોસ્તો। તો ચાલો શરૂ કરીએ આપણી આ રેસીપીને। સૌપ્રથમ એક સુતરાઉ કાપડમાં આપણે 1 કપ દહીં લેવાનું છે। આ માપ 1 કપ કેમ આગળ સમજાવીશ। જુઓ દોસ્તો, બસ આ દહીંને આપણે ખૂબ સારી રીતે શક્ય એટલું એની અંદરનું પાણી દબાવી અને આપણે કાઢી લેવાનું છે। ત્યારબાદ આપણે એને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું અને બીજું કામ કરીશું દોસ્તો। અહીંયા અમે ફૂલ ક્રીમ ફૂલ ફેટ 1 લીટર દૂધ લીધું છે દોસ્તો। આ દૂધને આપણે ઉકાળવાનું છે, પણ ઉકાળતી વખતે ધ્યાન એ રાખવાનું કે એ ક્યાંય ચોંટે નહીં અને મસ્ત રીતે એને સતત હલાવતા રહેવાનું છે। હવે આ દૂધ ક્યાં સુધી ઉકાળવાનું છે? આપણું દૂધ 1 લીટરમાંથી 750 ml જેટલું ના થાય ત્યાં સુધી એને મસ્ત રીતે ઉકાળવાનું છે। એનાથી જાડું પણ નથી કરવાનું કે વધારે પતલું પણ નથી કરવાનું। 700 થી 750 ml સુધી આપણું દૂધ થવું જોઈએ ત્યાં સુધી એને ઉકાળવાનું। ત્યારબાદ ઠંડુ કરવા મૂકીએ ત્યારે પણ સતત વચ્ચે હલાવતા રહેવાનું, જેથી એની અંદર મલાઈ જામે નહીં। તો ચાલો બીજી પ્રોસેસ। હવે એક પેનની અંદર 1 કપ જેટલી ખાંડ લેવાની છે। હવે ખાંડનું મેજરમેન્ટ સમજો કે દહીં જે પ્રમાણમાં ખાટું હોય એ પ્રમાણમાં તમારે ખાંડ ઉમેરવાની છે। અહીંયા અમે નોર્મલ દહીં લીધું છે એટલે 1 કપ જેટલી ખાંડ જરૂરી છે। હવે આ ખાંડને એકદમ સ્લો ગેસ ઉપર મેલ્ટ થવા દેવાની છે, 1 પૈસાનું પણ પાણી પાડવાનું નથી। બસ ધીરે ધીરે એની મેળે એ મેલ્ટ થશે, ધીરજ રાખવાની દોસ્તો। 70% જેવી મેલ્ટ થવા આવે એટલે આ રીતે પેન ફેરવવાનો અને 80%થી ઉપર જ્યારે મેલ્ટ થાય ત્યારે આપણે ચમચા વડે એને હલાવવાની છે। એ પહેલાં નાખવાનો નહીં તો ખાંડ ચોંટી જશે દોસ્તો। કેરેમલ બનાવતી વખતે ખાસ ધ્યાન આપજો કે લાઇટ ગોલ્ડન કલર થાય એટલે એની અંદર આપણે 3 થી 4 ચમચા ગરમ કરેલું દૂધ ઉમેરવાનું છે। વધારે ડાર્ક થવા દેશો તો આપણો કેરેમલ કડવો થઈ જશે। બસ આ રીતે કરતા જાઓ અને હાથનું ધ્યાન રાખજો, કારણ કે અહીંયા વરાળો બહુ નીકળશે જે દજાવવાની શક્યતા હોય। અહીંયા ગાંઠ હોય છતાં પણ આપણે ખૂબ સારી રીતે હલાવી મિક્સ કરવાનું। બસ દોસ્તો, બાકીનું જે આપણું ઓગળી ગયેલું દૂધ છે એને આપણે આની અંદર એડ કરી બધું ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું છે દોસ્તો। ક્યાંય કોઈ ગાંઠ કે કંઈ પણ રહે ના, એ રીતે એને આપણે સતત મિક્સ કરી દેવાનું છે। હવે ચલો આપણા દહીં ઉપર જઈએ। આપણું દહીં નીતરી અને જો આટલું પાણી નીકળી ગયું છે। આ પાણીને તમે લોટ બાંધવામાં કે બીજા કોઈ કામમાં ઉપયોગ કરી શકો છો, ફેંકી દેવું નહીં। હવે દોસ્તો આપણા દહીંને પ્રોસેસ કરીએ તો આ દહીંને આપણે મસ્ત વિસ્કર વડે એકદમ સ્મૂથ ફેટી લેવાનું છે। જેમ આપણે શ્રીખંડ બનાવીએ છીએ એવી રીતે સ્મૂથ ફેટી લેવાનું છે, જેથી અંદર ક્યાંય લમ્સ રહેવાની શક્યતાઓ ના। હવે દોસ્તો એની અંદર આગળની પ્રોસેસ, દૂધને પહેલાં ચેક કરીએ। આપણું દૂધ અંદર આંગળી નાખીએ અને બળાય નહીં એટલું હુંફાળું દૂધ હોવું જોઈએ, ઠંડુ પણ ના થઈ જવું જોઈએ અને બહુ ગરમ પણ ના થઈ જવું જોઈએ। ત્યારબાદ આ રીતે એને મિક્સ કરી અને અંદર બબલ્સ ક્રિએટ કરવાના। પછી જ આપણે આ દહીંની અંદર 2 થી 3 ચમચા નાખી અને હલાવતા જવાનું, જેથી દહીં ધીરે ધીરે પતલું થશે। જેમ જેમ પતલું થાય એમ આપણે બસ બાકીનું દૂધ એની અંદર ઉમેરી દઈશું દોસ્તો। ખાંડનું મેજરમેન્ટ ખાસ માપ ધ્યાન રાખવાનું। ખાંડની જ્યારે આપણે કેરેમલ બનાવીએ ત્યારે પણ ધ્યાન રાખવાનું, વધારે બની ના જાય નહીં તો કડવાશ આવી જાય। હવે આપણી મિષ્ટી દોઈને જમાવવા માટે એક મોટું માટીનું મટકું લીધું છે અને એક નાનું મટકું લીધું છે, સાથે સાથે ચિનાઈ માટીનો બાઉલ પણ છે। હવે શું થશે એની અંદર જમાવવાથી તમે આગળ જોઈ શકશો। તો બસ આ રીતે બધું આની અંદર થોડુંક ઊંડું રહે એ રીતે આપણે ભરી લેવાનું છે। ત્યારબાદ આને આપણે એલ્યુમિનિયમ ફોઇલ અથવા તો
કોઈ જાટા કપડાં વડે એને આપણે બંધ કરી દેવાનું છે મસ્ત રીતે. એલ્યુમિનિયમ ફોઇલ લગાવો તો સાઈડમાં રબર પણ ચડાવી દેવાનું. હવે મોટા વાસણની અંદર ગરમ રૂમાલ મૂકવાનો છે દોસ્તો, અને એની અંદર આ 3 વાસણને આપણે મૂકી દેવાના છે. શિયાળો હોય તો 12 થી 14 કલાક એના માટે જરૂર પડશે, અને ઉનાળામાં 7 થી 8 કલાકમાં મસ્ત જામીને તૈયાર થઈ જશે દોસ્તો. બસ સમય થઈ ગયો છે, આપણે એને ખોલીને ચેક કરીએ. દોસ્તો લો, આપણી મિષ્ટી દોઈ મસ્ત બનીને તૈયાર છે, પણ એની અંદર થોડીક પ્રોસિજર બાકી છે. હવે આપણે આને 1 કલાક માટે આપણા ફ્રીઝરની અંદર મૂકી દઈશું, એટલે મસ્ત એવું ઠંડુ અને વધારે જામી જશે દોસ્તો. અમારો આ પ્રયત્ન જો આપને ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરો, અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટનને ટચ કરી લેજો. દોસ્તો અહીંયા જુઓ, જરા પણ નીચે પડતું નથી. આપણી મસ્ત રેસીપી તૈયાર થઈ છે. અહીંયા ચિનાઈ માટીના વાસણમાં જુઓ એકદમ ઢીલું જ છે, અને માટીના વાસણમાં પરફેક્ટ જામ્યું છે. આટલું ધ્યાન રાખજો. અને જુઓ એનું ટેક્સચર પણ એકદમ મસ્ત, ખાવાનું મોજ પડે એટલું આવે છે. આજના દિવસ માટે આટલું. અમને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.